નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના તમારા આ ગણિતના સેશનમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. ગુરુજી લાઈવ ચેનલમાંથી હું તમારું સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગણિત વિષય માટે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે લાવવાના છીએ. દરેક વિષય વાઇઝ તમારા જે પણ પ્રશ્નો હશે એનું આપણે નિરાકરણ લાવવાનું છે અને ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરનું આપણે ડિટેલમાં એની અંદર જે મહત્વના સૂત્રો છે, મહત્વના દાખલા છે, એની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો તમે સૌ ધ્યાનથી આ જે લાઈવ લેક્ચર છે એને ખાસ નિહાળજો. આજે મારે ચર્ચા કરવા જવી છે સૌથી પહેલાં તો ગણિતની ગર્જના. આજે ગણિતની ગર્જના એટલા માટે કહેવા માંગુ છું કારણ કે દરેક વિદ્યાર્થીઓને હવે છેલ્લા 2 પેપર તો આપીને આવ્યા છો તમે, ગુજરાતી અને વિજ્ઞાન, અને બંને પેપર બોર્ડના એકદમ સરળ નીકળ્યા છે. તો હવે તમને પ્રશ્ન મૂંઝવણ એ હશે કે આ 5 દિવસની અંદર જે ગણિતમાં મને 5 દિવસ મળ્યા છે એનો સદુપયોગ કેવી રીતે કરું. ઘણા વિદ્યાર્થીઓને હજી એવું મૂંઝવણ હશે કે હવે ગણિતની તૈયારી આ 5 દિવસમાં મારે કઈ રીતે કરવી. તો તમારા સંપૂર્ણ જે પ્રશ્નો છે એનું નિરાકરણ આપણે આજના વિડીયોથી શરૂઆત કરીશું અને આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહેશે. તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને આજે આપણે ગણિતના લાઈવ સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌ મિત્રો તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને એમને પણ ગણિતના આ લાઈવ લેક્ચરમાં જોડાવા માટે ખાસ કહેજો. શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌથી પહેલા બોર્ડની પરીક્ષા માટે ગણિતની ગર્જના, અને પહેલા ચેપ્ટરની વાત કરીએ. ધોરણ 10 પ્રકરણ 1 તમારું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર મિત્રો વાસ્તવિક સંખ્યાઓ એકદમ નાનું ચેપ્ટર છે. બેઝિક માટે 2 ગુણનું પૂછાય છે, જ્યારે સ્ટાન્ડર્ડમાં આનો ગુણભાર છે ટોટલ 4 ગુણ. તો તમારે જરા પણ મૂંઝાવાની જરૂર નથી કારણ કે આ ચેપ્ટર એકદમ સરળ છે અને તમે સરળતાથી સારા એવા માર્ક્સ ખેંચી શકો છો આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલા આપણે આ જે 2 ગુણમાં તમારે શું પૂછાશે એની વાત કરીએ તો સૌથી પહેલા 2 ગુણની અંદર તમારે 2 ટૂંકા પ્રશ્નો આવવાના છે બેઝિક વાળા માટે, જ્યારે સ્ટાન્ડર્ડ વાળા માટે 2 ગુણના 2 ટૂંકા પ્રશ્નો અને 2 ગુણનો એક દાખલો આવવાનો છે. અને એ દાખલો કયો આવવાનો છે એ પણ આપણે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો સૌથી પહેલો ટોપિક છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. વિદ્યાર્થી મિત્રો, અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે તો એ તમે ધ્યાનથી સમજો કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે અને અવયવોના ક્રમને અવગણીને. એટલે આમાં ટૂંકમાં આપણને આ પ્રમેય જે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ એક એવું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો એ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ અને એ પણ અનન્ય રીતે. કારણ શું? જેમ કે 6 ના આપણે 6 વિભાજ્ય સંખ્યા છે તો આપણે એના અવયવ પાડીએ તો 6 ના અવયવો શું પડશે તો 2 ગુણ્યા 3, 2 તરી 6 અથવા 3 દુ 6, તો એ બંને એક જ કહેવાય. તો એને શું કહીશું આપણે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે આના આધારે પ્રશ્ન મિત્રો કઈ રીતે બને છે તમને ખબર છે કે પહેલા આ જે ચેપ્ટર છે એ બેઝિક વાળા માટે ખાલી 2 ગુણના 2 ટૂંકા પ્રશ્નો જ આવવાના છે, તો આપણે એ જ પ્રમાણે તૈયારી કરવાની છે. કોઈ પણ મોટો દાખલો આમાંથી આવવાનો નથી. જ્યારે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જે 2 ગુણનો દાખલો આવવાનો છે એની પણ ચર્ચા આપણે આની અંદર કરીશું. તો વાત કરીએ 315. તમે જો 315 ના અહીં મેં એક સરસ ઉદાહરણ આપેલું છે તમને. આ 315 ના આપણે વૃક્ષની રીતે અહીં અવયવો પાડેલા છે. તો વૃક્ષની રીતે કઈ રીતે અવયવ પાડેલા છે તો 315 જે છે તો એના 2 ભાગ કયા પડશે તો 315 ને 3 વડે ભાગતા 105 ગુણ્યા 3 કરીએ તો 315 મળે. તો 3 તમારે જે અવિભાજ્ય સંખ્યા છે 3 એને આપણે તમારે ડાબી બાજુ લખવાની છે, જ્યારે જમણી બાજુ જે હજી વિભાજ્ય સંખ્યા વધી છે એને લખવાનું છે. ત્યારબાદ મિત્રો હજી 105 ના પણ અવયવ પડવાના છે. 105 ના અવયવ શું પડશે તો એનો બીજો એક અવયવ પડે છે 3 અને બીજો શું છે 35, એટલે કે 35 તરી 105. તો આપણે 3 ને ડાબી બાજુ લખવાનું છે, જ્યારે 35 ને જમણી બાજુ લખવાના છે. એ જ રીતે 35 ના શું અવયવ પડશે તો 5 સીધા 35. તો બંને અવિભાજ્ય અવયવ તમારે હવે લખી દેવાના છે. તો આમાં તમને 315 છે એના અવિભાજ્ય અવયવ કયા કયા મળે છે તો કે 3, 5 અને 7. હવે આ 315 ને તમે મિત્રો કઈ રીતે લખશો તો 315 બરાબર તમારે લખવાનું છે. આમાં 3 કેટલી વાર આવે છે 2 વાર, તો દરેકનો ગુણાકાર સ્વરૂપે લખવાનું છે કે 3 નો વર્ગ ગુણ્યા 5 કેટલી વાર આવે છે એક જ વાર, તો 5 ની 1 ઘાત. અને એ જ રીતે 7 પણ કેટલી વાર આવે છે 1 વાર, તો 7 ની 1 ઘાત. તો આ રીતે મિત્રો 315 બરાબર તમારે લખવું હોય તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે શું લખી શકો છો તો કે 3 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત અને ગુણ્યા 7 ની 1 ઘાત. આ રીતે તમે કોઈ પણ જે વિભાજ્ય સંખ્યા હોય છે અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે મિત્રો રજૂ કરી શકો છો. તો તમારું અંકગણિતનું પહેલું જે પ્રમેય છે એ મિત્રો આ રીતે તમને કહેવા માંગે છે. અને આના આધારે તમારો ટૂંકો પ્રશ્ન બની શકે છે. કઈ રીતે બને છે તો તમને
તમને આની અંદર જે 315 ના આપણે જે આવી વૃક્ષની રીતે અવયવ પાડેલા છે આની જગ્યાએ તમને અહીં એક્સ અને વાય આ રીતના પદો બનાવીને સેટ કરીને મૂકશે અને તમને કહેશે કે જે આ અવયવ વૃક્ષ આપેલું છે એની અંદર એક્સ વત્તા વાય બરાબર કેટલા, એક્સ ઓછા વાય બરાબર કેટલા, અને આ પ્રકારનો એક ટૂંકો પ્રશ્ન મિત્રો આની અંદરથી બની શકે છે. કઈ રીતે બનશે? માની લો કે આ જગ્યાએ 3 છે તો 3 ની જગ્યાએ તમને અહીં એક્સ આપી દે, અને આ જે 5 છે એની જગ્યાએ 5 ના આપે, એની જગ્યાએ શું આપી દે? વાય, અને તમને એમ કે એક્સ વત્તા વાય બરાબર ખાલી જગ્યા. આવો ટૂંકો પ્રશ્ન આની અંદરથી બનાવે. તો મિત્રો તમે સરળતાથી તમારે નીચેથી શરૂઆત કરવાની છે કે 35 આપેલા છે, તમારે ઉલટું જવાનું છે આના માટે એક્સ અને વાય ની કિંમતો મેળવવા માટે. 35 આપેલા છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ એનો એક અવયવ 7 છે, તો 7 50 શું થાય? 35. એનો મતલબ કે આ જગ્યાએ કેટલા હોવા જોઈએ? તો 35 જવાબ આવે. તો આ બંનેનો ગુણાકાર 35 થવા માટે અહીં 5 હોવા જોઈએ. તો તમને વાય ની કિંમત કેટલી મળશે મિત્રો? 5 મળશે. આ જ રીતે તમે ઉપર જશો તો 35 તરી 105, અને આગળ હવે 105 માંથી આપણે કેટલા લાવવાના છે? 315. તો 105 ને કેટલા વડે ગુણું તો 315 આવે? તો 105 ગુણ્યા 3 કરું તો 315 આવશે. એટલે એક્સ ની કિંમત કેટલી આવશે મિત્રો? 3. આ રીતે એક્સ અને વાય ની તમને જે કિંમતો મળે છે એ કિંમતોનો આપણે સરવાળો મેળવવાનો છે. તો 3 વત્તા 5 તો બરાબર કેટલા થાય મિત્રો? તો 8 જવાબ આવે. તો આપણે 8 અંદર ટીક કરવાનો છે. તો આ પ્રકારના વૃક્ષના અવયવવાળો એક દાખલો તમારે આમાંથી બની શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો ટૂંકા પ્રશ્ન તરીકે. હવે આગળ વાત કરીએ મિત્રો. આગળ વાત કરવા જવું તો મિત્રો તમે જુઓ એના પછીનો જે ટોપિક છે એમાં છે ગુસ્સા અને લસા શોધવા. હવે આનો પણ એક પ્રશ્ન આવશે ને આવશે જ. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય બંને માટે આવશે. તો ગુસ્સા અને લસા એ કઈ રીતે મેળવવો? તો ગુસ્સા માટે જો સૌથી પહેલા શું વાત કરેલી છે? તો કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્યના અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. આપેલ સંખ્યામાં જે પણ અવિભાજ્ય અવયવો રહેલા હોય એમાંથી આપણે ખાલી સામાન્ય અવિભાજ્ય અવયવો લેવાના છે અને એની નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરવાનો છે, જેથી આપણને ગુસ્સા મળે છે. અને ત્યારબાદ લસા માટે શું વાત કરેલી છે? તો કે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. એટલે કે તમને જે પણ આપેલી સંખ્યાની અંદર મહત્તમ ઘાતાંકવાળા અવિભાજ્ય અવયવો રહેલા છે એમાંથી તમામ અવિભાજ્ય અવયવો લેવાના છે અને એની મહત્તમ ઘાતાંક લેવાની છે. હવે તમને આ બધું જે છે ને સમજવામાં થોડું અઘરું લાગે ને? પહેલા એવું થાય કે આ બધું સાહેબ કઈ રીતે યાદ રાખવું? તમે તો કહો છો પણ કે આવું બધું ગોખવામાં તકલીફ થાય છે. તો આપણે ગોખવાનું નથી. ગણિત એટલે ગોખવાનો વિષય નથી. તો જો હું તમને એકદમ સરસ રીતે સમજાવું છું આ શોર્ટ ટ્રીક રીતે, બરોબર? તો સૌ ધ્યાન રાખજો આ બાજુ. તો જો મિત્રો ગુસ્સા અને લસા માટે શું કરવાનું તમારે? તો ગુસ્સા એટલે તમારે એવું સમજવાનું, જો ગુસ્સા અને લસા તો આપણે ક્યાંક જમણવારમાં ગયા હોઈએ, જમણવારમાં, તો જમણવારમાં બે પ્રકારના લોકો હોય. કેટલા પ્રકારના લોકો હોય? બે પ્રકારના. કેમ બે પ્રકારના? એક લોકો કેવા હોય? ઉંમરલાયક હોય, એમને બધી ડાયાબિટીસની ઘણી બધી તકલીફો હોય, પેટની તકલીફ હોય. અને બીજા લોકો કેવા હોય? તો કે યુવાન હોય, યંગ બ્લડ હોય, બરોબર? તો આ બે પ્રકારના જે લોકો હોય, હવે આમાં શું હોય કે જે બહુ ઓલ્ડ ઉંમરના લોકો છે તો એમને શું થાય કે ખાવામાં બધી તકલીફો હોય, એટલે એ સાદું ભોજન લેતા હોય. જમણવારમાં તો જાય, જમણવારમાં તો ઘણી બધી આઈટમો હોય, પણ એ કેવું ભોજન લેશે કે ભાઈ ચલો દાળ છે, ભાત છે, શાક પૂરી આવું ખશે. અને જ્યારે એની જગ્યાએ જે યુવાન લોકો છે, બરોબર, જે મારા જેવા ખાય એવા તમારા જેવા છે બળવાન લોકો, તો એ લોકો શું કરશે? તો એ તમામ વસ્તુ ખાશે, કોઈ વસ્તુ બાકી નહીં રાખે કે ભાઈ આ ખાઓ, મંચુરિયન છે, ઓહો ગુલાબજાંબુ છે, ઉઠારો ગમે તે બધું ખાઈ જ જવાનું છે, કોઈ બાકી રાખશે નહીં. તો આ રીતે આ બંને ઉદાહરણથી હું તમને આ ગુસ્સા અને લસા સમજાવું છું. તો ગુસ્સા એટલે વૃદ્ધ લોકો કે જે બહુ ખાઈ શકતા નથી, જ્યારે લસા એટલે યુવાન લોકો કે જે દરેક વસ્તુ ખાય છે, કોઈ વસ્તુ બાકી મૂકતા નથી. હવે શા માટે એવું કહેવા માંગુ છું? એટલે ગુસ્સામાં તમે જુઓ શું કહેવા માંગે છે કે તમામ અવિભાજ્ય અવયવોમાંથી ખાલી સામાન્ય અવયવો લેવાના છે, સામાન્ય અવિભાજ્ય અવયવ, અને એની નાનામાં નાની ઘાતાંક લેવાની છે. અને નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો શું લેવાનો છે? ગુણાકાર. એનાથી તમને શું મળશે? ગુસ્સા. હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો કે ગુસ્સા તમારે લેવો હોય તો કઈ રીતે? કોઈ સંખ્યા આપેલી હોય તો તેના તમારે શું કરવા પડશે? બે કે બે થી વધારે સંખ્યાઓ આપેલી હોય તો એના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં એને લખી દેવાની પહેલા સંખ્યાને. ત્યારબાદ લખ્યા બાદ શું કરશો તમે? જો એ નીચે એક ઉદાહરણ આપેલું છે, એના દ્વારા આપણે સમજીએ.
તો આ ઉદાહરણની અંદર મિત્રો જો 180, તો 180 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે રજૂ કરેલી છે. 180 એટલે શું? તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત. હવે આ તમે અવયવ પાડી શકો છો. ક્રમબદ્ધ તમારે 180 ના અવયવ પાડતા ના ફાવતા હોય તો શું કરવાનું? 180 છે તો 180 બરાબર તમે સૌથી પહેલા શું લખી શકો? આના આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાની છે. તો 180 નો ડાયરેક્ટ ઘડિયો ના આવડે તો 18 દાન કેટલા થાય? 18 ગુણ્યા 10 બરાબર 180. હવે મિત્રો જો 18 અને 10 હજી બંને પણ કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યા. તો હજી આપણે આના અવયવ પાડવા પડશે. તો 18 ના અવયવ શું પડશે? 18 ના અવયવ પડશે 6 તરી 18. જ્યારે 10 ના અવયવ હજી પાડવા હોય તો શું પડશે? તો કે 5 દુ 10 અથવા 2 પચા 10. હજી આગળ અવયવ પડે છે. કોના પડે છે? તો કે 3, 2 અને 5 ના ન પડે, પણ 6 ના પડે. 6 ના શું પડશે? તો કે 2 તરી 6. અને બાકીના જે અવયવો છે એમના એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 5. તો હવે મિત્રો તમે આમાં જોઈ શકો છો કે સૌથી વધારે તમે જુઓ 2 કેટલી વાર આવે છે? 2 વાર. તો 2 ની કેટલી ઘાત? 2 ઘાત. 3 કેટલી વાર આવે? 2 વાર. તો 3 ની 2 ઘાત અને ગુણ્યા 5. તો આ રીતે આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. હવે આની અંદર 180 ના મેં આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખેલી છે. એ જ રીતે હવે આગળ 168, તો 168 ને પણ આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે રજૂ કરેલી છે. તો હવે મિત્રો ગુસા મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને, લગ્નમાં ઓછું જમવાવાળા જે બહુ વૃદ્ધ લોકો હોય તો એમના માટે એ શું છે? એ આપણા ગુસા છે. કઈ રીતે ગુસા છે? તો તમે ધ્યાનમાં રાખો. એ લોકો શું જમશે? ભાઈ દરેક જગ્યાએ કોમન હોય દાળ ભાત. દાળ ભાત ખાશે, ભાઈ દાળ ભાત ખાશે અથવા શાકપુરી ખાશે. તો પહેલાં એ શું જોશે કે ભાઈ ચાલો લગ્નમાં કાઉન્ટર વધારે હોય, 3-4 કાઉન્ટર હોય, તો દરેક કાઉન્ટર ઉપર દાળ ભાત તો હોવાના જ છે. એનું કોઈ સ્પેશિયલ અલગ કાઉન્ટર ના હોય. પણ પાણીપુરી હોય કે મંચુરિયન હોય, તમારું બધું આ ફેવરેટ હોય તો એનો કાઉન્ટર અલગ હોય ને. તો એ જ રીતે ગુસ્સાની વાત કરું તો જે ઓલ્ડ લોકો છે ફક્ત દાળ ભાત અને આવું વસ્તુ ખાવાના જે દરેક કાઉન્ટર ઉપર હશે. તો મિત્રો જો આ તમારા જે બંને અવયવો છે 180 અને 168 ના અવિભાજ્ય અવયવો, તેમાં કોમન એટલે કે સામાન્ય અવયવ કયા કયા છે? તો કે 2 અને 3. 2 અને 3 બંનેમાં છે. હવે આપણે આ સામાન્ય અવયવ તો લેવાના જ છે, પણ એ લોકો જે છે એ કંઈ દાળ ભાત ખાશે તો કે દબાઈને થોડું ખાશે? આખું પેટ ફાટી જાય એટલું એ ખાવાના નથી. એ ખાશે પણ કેવું? થોડું થોડું એની અંદરથી. તો થોડું થોડું એટલે ઓછું ખાશે. એટલે કે આપણે આમાં નાની ઘાતાંકવાળા અવયવો લેવાના છે. જેમ કે અહીં 2 ની કેટલી ઘાત છે? 2. અહીં 2 ની કેટલી ઘાત છે? 3. તો આપણે કઈ ઘાત લેવાની છે? 2 ની 2 ઘાત. એ જ રીતે અહીં 3 ની કેટલી ઘાત છે? 2 ઘાત. અહીં 3 ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો ઓછી ઘાત કઈ છે? 3 ની 1. તો આપણે 3 ની 1 ઘાત લેવાની છે. તો આમ મિત્રો જે ગુસા છે 180 અને 168 નો એ કેટલો થશે? 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત. એટલે કે 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 3 ની 1 ઘાત એટલે કેટલા? 3. તો 4 તરી કેટલા થાય છે? 12. તો આવી રીતે આનો ગુસા કેટલો આવે છે? 12. એવી જ રીતે આનો જો લસા મેળવવો હોય, હવે આયા ને આપણા જેવા લોકો, કશું બાકી જ નહીં રાખવાનું સાહેબ. જમણવાર હોય એટલે દરેક નવી નવી વસ્તુ ટ્રાય કરવાની, બરોબર ને? અને પણ પાછું અમુક વસ્તુ તો ભાવે એટલે અનલિમિટેડ, જેટલું ઈચ્છા થાય એટલી દબાઈને ખાઈ લો છો. તો એ જ રીતના લોકો કોણ છે? તો કે લસા છે. કઈ રીતે લસા? તો તમે ધ્યાન આપો. હવે આપણે ફરીથી વાત કરીએ આની આજ. તો આની અંદર તમે મિત્રો 2 ની 2 ઘાત છે અને આમાં કેટલી ઘાત છે? 2 ની 3 ઘાત છે. તો મહત્તમ તમે જો મહત્તમ ઘાતાંકવાળા પદ લેવાના છે, તમામે તમામ અવિભાજ્ય અવયવ લેવાના છે, કોઈ બાકી રાખવાનો નથી. તો અહીં 2 ની 3 ઘાત છે તો આપણે કેટલું લેવાનું છે? 2 ની 3 ઘાત. એ જ રીતે આગળ 3 ની વાત કરીએ તો 3 ની અહીં 1 ઘાત છે, જ્યારે અહીં 3 ની કેટલી ઘાત છે? 2. તો તમે કેટલી લેશો? 3 ની 2 ઘાત. એ જ રીતે અહીં 5 ની કેટલી ઘાત છે? 1 જ ઘાત છે. આ આઈસ્ક્રીમનું કાઉન્ટર છે, એક જ જગ્યાએ મળે ને. એટલે 5 ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો આપણે 5 ની કેટલી ઘાત લેવાની છે? 1 ઘાત. જે મહત્તમ છે એ જ લેવાની, અહીં તો મળતી જ નથી, શું કરીએ? પછી એ જ રીતે 7 ની 1 ઘાત મંચુરિયનનું કાઉન્ટર આવ્યું, એ પણ એક જ જગ્યાએ હોય, ભાઈ દરેક જગ્યાએ થોડું મંચુરિયનનું કાઉન્ટર બનાવશે. તો એ પણ આપણે કેટલી વખત લેવાના છે? 1 વખત. એટલે કે તમામે તમામ અવિભાજ્ય અવયવો લેવાના છે અને એની મહત્તમ ઘાતાંક લેવાની છે અને એ બધા પદોનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત અને ગુણ્યા 7 ની 1 ઘાત. અને આપણો જવાબ શું આવશે મિત્રો? 8 ગુણ્યા 9 ગુણ્યા 5 ગુણ્યા 7. તો એની રીતે આપણે ગણતરી કરીએ તો આપણો કેટલો જવાબ આવે છે? 2520. તો આપણો જવાબ આવશે 2520 મિત્રો. હવે આગળ વધીએ. તો આ પ્રકારનો ગુસા અને લસાનો એક દાખલો ખાસ આવશે મિત્રો ટૂંકા પ્રશ્ન તરીકે, અથવા તો તમારે જે સ્ટાન્ડર્ડના લોકો છે એમને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે ગુસા અને લસાનો દાખલો. તો તમે ખાસ ધ્યાનમાં રાખજો, આ મોસ્ટ આઈએમપી તમારા માટે ટોપિક છે. નેક્સ્ટ હવે આગળ વધીએ મિત્રો. તો આગળ એના આધારે એક મહત્વપૂર્ણ સૂત્ર બને છે ગુસા અને લસાનું. આ સૂત્ર પર ખાસ ધ્યાન રાખજો. આ સૂત્રના આધારે પણ એક દાખલો ખાસ આવી શકે છે. સૂત્ર શું બને છે? લસા AB ગુણ્યા લસા AB
ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી. તો આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખજો. લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી. આ સૂત્ર કેવા શું માંગે છે? તો કોઈ પણ બે ધનપૂર્ણાંક સંખ્યા હોય એ અને બી, તો એના માટે એ બંને સંખ્યાઓનો ગુસા અને એ બંને સંખ્યાઓનો લસા, અને આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો કેટલો આવે છે મિત્રો? તો એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો આવે છે. એટલે કે લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી. અને આ સૂત્રના આધારે તમને કોઈ પણ ત્રણ કિંમતો આપેલી હશે, માની લો કે લસા આપેલો છે, ગુસા આપેલો છે, એ આપેલો છે, તમને મેળવવાનું શું કીધું કે ભાઈ બી બરાબર કેટલા, બી ની કિંમત કેટલી? તો તમને આ જો ત્રણ કિંમત આપેલી હોય તો તમે બી ની કિંમત આ સૂત્રની મદદથી મેળવી શકો છો. તમારે એના માટે કરવાનું શું રહે? આ બંનેનો ગુણાકાર, અને એ અહીં ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો શેમાં જશે? ભાગાકારમાં. અને આનું સાદુરૂપ આપીને તમે બી ની કિંમત મેળવી શકો છો. એવી જ રીતે આપણે વાત કરીએ તો તમને કોઈ પણ, ધારો કે ગુસા મેળવવાનો કહે છે, તો ગુસા મેળવવાનો કહેશે તો તમને લસા આપેલો હશે, એ જ રીતે એ આપેલા હશે, અને એ જ રીતે શું આપેલા હશે? બી. એટલે કે લસા એ અને બી આપેલા હોય તો તમે ગુસા પણ આના આધારે મેળવી શકો છો. તો એકદમ સરળ સૂત્ર છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. આના આધારે એક ટૂંકો પ્રશ્ન તમારો આવી શકે છે, ખાસ આ બોર્ડની પરીક્ષા માટે ખાસ કહું છું. ચલો આગળ વધીએ મિત્રો. જો ચેતવણી પહેલથી આપેલી છે તમને, જો ખાસ ચેતવણી શું આપેલી છે કે આ પરિણામ 3 કે તેથી વધુ સંખ્યાઓ માટે સાચું નથી. ફક્ત આ પરિણામ 2 સંખ્યાઓ માટે જ સાચું છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, 3 સંખ્યાઓ માટે આ તમે પરિણામ લાગુ પાડી શકતા નથી. પ્રત્યેક 3 ક્રમિક ધનપૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય હોય છે. તમે જો આ પણ તમને ટૂંકા પ્રશ્ન તરીકે ખાલી જગ્યામાં પૂછી શકે છે, તો તમારે યાદ રાખવાનું, પ્રત્યેક 3 ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાઓ હોય, 3 ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાઓ, તો એનો ગુણાકાર, એ 3 સંખ્યાનો તમે જો ગુણાકાર કરશો મિત્રો તો કેટલા વડે વિભાજ્ય હશે? હંમેશા 6 વડે વિભાજ્ય હોય છે. તો આ પ્રકારના ખાસ જે આ ટૂંકી નોંધો હોય છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. બીજું, વર્ગમૂળમાં 4, તો 4 નું વર્ગમૂળ તમે જાણો છો કેટલું થાય? 2. 9 નું વર્ગમૂળ કેટલું થાય છે? 3. જેવા પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળ સમય સંખ્યાઓ છે. હવે તમે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય ને એનું વર્ગમૂળ લેવા જાઓ તો એ શું મળશે તમને? સમય સંખ્યા જ મળશે. તો એ પણ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે મિત્રો? 2. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 4. આ પણ યાદ રાખજો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કે તો એ કઈ આવશે? 2. અને પાછી યુગ્મ સંખ્યા છે, તમને એવું પણ પૂછી શકે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને યુગ્મ સંખ્યા, તો એ કઈ છે? 2. અને એ જ રીતે નાનામાં નાની વિભાજ્ય સંખ્યાની વાત આવે તો એ કઈ છે મિત્રો? 4 છે. હવે તમને પ્રશ્ન કઈ રીતે પૂછે છે આના આધારે? તો કે 2 અને 4 નો ગુસા કેટલો અને 2 અને 4 નો લસા કેટલો? તો જો 2 અને 4 નો તમને ગુસા કહે મિત્રો તો એ કેટલો આવશે? 2 આવશે. જ્યારે 2 અને 4 નો લસા કહે તો એ કેટલો આવશે? 4. ગુસા કહે તો 2 લખી દેવાનો, લસા કહે તો કેટલો લખી દેવાનો? 4. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, ટૂંકા પ્રશ્નો માટે મહત્વનું છે, મોસ્ટ આઈએમપી. ચલો નેક્સ્ટ. હવે જો મિત્રો, 2 અવિભાજ્ય સંખ્યાઓના ગુસા હંમેશા કેટલા હોય છે? 1 થાય છે. તમે કોઈ પણ 2 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ લો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ હોય, જો એમનો ગુસા મેળવો તો હંમેશા ગુસા કેટલો આવશે? 1 જ આવશે. અને એ જ 2 સંખ્યાઓનો જો લસાની વાત આવે તો લસા કેટલો આવે મિત્રો? જો 2 સંખ્યાઓ લો છો અને તમે એમનો લસા મેળવો છો તો લસા આવશે એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો. એના માટે બંને સંખ્યાઓ પરસ્પર કેવી હોવી જોઈએ? અવિભાજ્ય. જો 2 સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો જ હોય તો તેમનો ગુસા 1 થાય છે. આ પણ આ રીતે પણ પરિણામ પૂછી શકે છે, ખરા ખોટા સ્વરૂપે પણ રજૂ કરી શકે છે કે જો 2 સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો તેમનો ગુસા ખાલી જગ્યા થાય. તો આ પ્રકારનો આમાંથી ટૂંકો પ્રશ્ન બને છે, તો એ પણ તમારે મિત્રો ધ્યાનમાં રાખવાનો છે. અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે જેમનું આપણે વર્ગમૂળ લેવા જઈએ તો એનું વર્ગમૂળ નીકળતું હોય નહીં, અનંત અનાવૃત પ્રકારની સંખ્યાઓ, તો એ અસમય સંખ્યાઓ છે. આ જે અસમય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમાં 3, વર્ગમાં 5, વર્ગમાં 7, પાઈ, આ વગેરે સંખ્યાઓ કેવી છે? તો કે અસમય સંખ્યાઓ છે. બરોબર. હવે આપણે આની અંદરથી એક નોંધ એ ખાસ બને છે કે એક સમય સંખ્યા હોય અને એક અસમય સંખ્યા હોય. તેને આપણે એના ઉપર આપણે બૈજિક ક્રિયાઓ કરવાની છે, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સૌથી પહેલા વાત કરીએ 2 સમય સંખ્યાઓની. જો 2 સમય સંખ્યાઓ હોય, 2 સમય સંખ્યાઓ, તો 2 સમય સંખ્યાઓ માટે એમનો સરવાળો શું થશે મિત્રો? એમનો સરવાળો કરો કે બાદબાકી કરો કે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એ હંમેશા સમય જ આવશે. પણ ભાગાકારમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે છેદમાં જે સંખ્યા તમે લો છો એ શૂન્યતર હોવી જોઈએ, એટલે કે શૂન્ય સિવાયની હોવી જોઈએ. એટલે કે 2 સમય સંખ્યા હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હંમેશા સમય થાય છે. અને ભાગાકારમાં શું ના હોવું જોઈએ? છેદ કોઈ દિવસ શૂન્ય હોવો જોઈએ નહીં, કારણ કે એ અવ્યાખ્યાયિત થઈ જાય છે. બીજું,
એક સમય લ્યો અને બીજું શું લ્યો? અસમય સંખ્યા. એક સમય લીધી છે, બીજી અસમય લીધી છે, અને ફરી પાછો એમનો શું કરો? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો હવે એમના માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શું હોઈ શકે મિત્રો? તો એ સમય પણ હોઈ શકે અને કેવું હોઈ શકે? અસમય. ના, એમનો ખાલી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા જાઓ તો એ ફક્ત અસમય જ હશે, એ સમય થશે નહીં. અને તમારે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે તમે જ્યારે પણ આ બંને સમય, એક સમય ને એક અસમય લો છો, તો એમાં પણ જ્યારે ગુણાકાર ને ભાગાકાર કરવા જાઓ છો તો ભાગાકારમાં છેદમાં શૂન્ય આવવો જોઈએ નહીં. તો ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો, એ શૂન્યતર સંખ્યા હોઈ શકે છે. હવે જ્યારે તમે બંને સંખ્યાઓ અસમય લો છો, બંને અસમય સંખ્યા છે અને એનો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવા જઈએ મિત્રો, તો એ સમય પણ હોઈ શકે છે અને અસમય પણ હોઈ શકે છે. એટલે ખાસ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો બે સમય સંખ્યાઓ હોય તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ફરજિયાત કેવા હશે? કેવા હશે? સમય જ હશે. જ્યારે જો બે સંખ્યાઓ એક સમય અને એક અસમય હોય અને એમનો આપણે સરવાળો, બાદબાકી અને ગુણાકાર કે ભાગાકાર કરવા જઈએ તો એ ફરજિયાત અસમય આવશે. પણ એમાં ધ્યાન એટલું રાખવાનું છે કે ભાગાકારમાં શૂન્ય છેદમાં આવવો જોઈએ નહીં. અને ત્રીજું કે જો બંને અસમય સંખ્યાઓ હોય તો એનો સરવાળો અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. આના આધારે ખરા ખોટાનો પ્રશ્ન બની શકે છે મિત્રો, એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો, આ પૂછી શકે છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. જો એ તમને એ ચર્ચા કરીને આપેલી છે કે સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત હંમેશા અસમય હોય છે. આપણે ગુણાકાર અને ભાગાકારની પણ ચર્ચા કરી નાખી, બરોબર. દાખલા તરીકે તમને આ રીતે કોઈ સંખ્યા આપે 3 + વર્ગમાં 2, એ કેવી સંખ્યા છે? અથવા એ ખાલી જગ્યા સંખ્યા છે. તમને 3 ઓપ્શન આપે, સમય, અસમય અથવા એક પણ નહીં, આ પ્રકારે. બીજું, શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે, તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલા ચેપ્ટરની અંદર મિત્રો તમારે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. સ્ટાન્ડર્ડના લોકો માટે મેં એક એમના જે 2 ગુણનો દાખલો પૂછાય છે, એ 2 ગુણનો દાખલો તમારે એવો પૂછાય છે કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હશે અને એ સંખ્યાને તમારે અસમય સાબિત કરવાની હશે. તો એ દાખલો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે જ્યારે દાખલાની આપણે વિભાગ વાઇઝ, વિભાગ A, B, C અને D, એની જે મોસ્ટ આઈએમપી થિયરીઓ જે છે, મોસ્ટ આઈએમપી દાખલા જે છે, એની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આપણે એ દાખલાની ચર્ચા કરીશું. હાલ આપણે એની ચર્ચા કરતા નથી, પણ હું તમને કહી દઉં છું કે તમારે દાખલો ખાસ 2 ગુણમાં પૂછાશે કે તમારે કોઈ પણ સંખ્યા આપેલી હશે ને એને તમારે અસમય સાબિત કરવાની હશે, બરોબર. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ બીજા ચેપ્ટરની. તમારે આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. પહેલા ચેપ્ટરનો જે છે એ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તમારી ટૂંકી માહિતી ગણતરી માટે, યાદ રાખવા માટે, તો તમે લઈ શકો છો. નેક્સ્ટ મિત્રો આપણે આગળ વધીએ. હવે પ્રકરણ 2 બહુપદીઓ. આ બહુપદીઓ ચેપ્ટર પણ તમારા માટે મહત્વપૂર્ણ છે. દરેક ચેપ્ટર આમ તો મહત્વપૂર્ણ છે, પણ અમુક ચેપ્ટરના ગુણભાર વધારે હશે. એ પણ ચેપ્ટર જ્યારે આપણે આવીશું દરેક ચેપ્ટરનું આપણે ગુણભારની ચર્ચા કરીશું, એટલે તમે એમાં ધ્યાન રાખજો. બહુપદીઓ જે ચેપ્ટર છે તમારું 6 ગુણનું ચેપ્ટર છે. કેટલા ગુણનું ચેપ્ટર છે? 6 ગુણ. આ બેઝિક વાળા માટે આ 6 ગુણ છે અને આ 6 ગુણમાંથી 2 ટૂંકા પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો, આવી રીતે ટોટલ તમારે 6 ગુણ બનશે તમારા આ ચેપ્ટરના બેઝિક માટે. જ્યારે સ્ટાન્ડર્ડ માટે પણ આ જે ચેપ્ટર છે એ કેટલા ગુણનું છે મિત્રો? તો કે આ ચેપ્ટર તમારું ટોટલ બેઝિક માટે 9 ગુણનું છે. કેટલા ગુણનું છે મિત્રો? 9 ગુણનું. તો એ આપણે એના જે દાખલા છે એની પાછળથી ચર્ચા કરીશું. આજે ફક્ત આપણે એની જે મહત્વપૂર્ણ થિયરી છે, એના જે મોસ્ટ આઈએમપી સૂત્રો છે અને ટૂંકા પ્રશ્નો કઈ રીતે બને છે એની જ આપણે ચર્ચા કરીશું. ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ બીજા ચેપ્ટરની. તો સૌથી પહેલા આવે છે બહુપદીઓના પ્રકાર અને એની વ્યાખ્યા. તો સૌથી પહેલા બહુપદીઓના પ્રકાર ટોટલ અહીં જુઓ 4 પ્રકાર આપેલા છે. અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તમારે આની અંદર અભ્યાસમાં તમારે ખાસ દાખલા જે આવવાના છે દ્વિઘાત બહુપદીના અને સુરેખ બહુપદીના આવવાના છે. ત્રિઘાત બહુપદીના દાખલા નથી આવવાના, પણ એના સૂત્રો ખાસ યાદ રાખજો. હવે અચળ બહુપદી જે છે, તો અચળ બહુપદી એટલે કે એમાં ચલ હોય જ નહીં. ચલ ના હોય તો એનો આલેખ કેવો બનશે? આ રીતે x અક્ષને સમાંતર રેખા બનશે એનો આલેખ. એ જ રીતે સુરેખ બહુપદી હોય
તો સુરેખ બહુપદી જે છે એનો આલેખ શું મળશે? એનો પણ આલેખ એક રેખા જ મળશે. બીજું દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ શું મળશે તમને? પરવલય મળશે. હવે આ પરવલય જે હોય છે એ ઉપરની તરફ ખુલ્લો પણ હોઈ શકે અને નીચેની તરફ ખુલ્લો પણ હોઈ શકે છે, બરોબર. અને એ જ રીતે ત્રિઘાત બહુપદીનો આલેખ એ આ પ્રકારનો એક વક્ર મળે છે. આલેખ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આના આધારે એક આલેખ પૂછાય છે. હવે આલેખ તમે કઈ રીતે યાદ રાખશો કે જો એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે છે એટલા જ એને શૂન્ય હોય છે. એ શૂન્ય આધારિત પ્રશ્ન આલેખ વાળો પૂછે છે. એ આપણે આગળ આવશે એટલે ચર્ચા કરીશું. હવે વાત કરીએ બહુપદીની ઘાત. તો કે આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને તે બહુપદીની શું કહેવામાં આવે છે મિત્રો? ઘાત કહેવામાં આવે છે. જે ચલ તમને આપેલો હોય બહુપદીની અંદર એ ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહીશું. ત્યારબાદ સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવા માટેનું સૂત્ર શું છે આપણું? તો કે સુરેખ બહુપદીનું શૂન્ય x બરાબર -b ભાગ્યા a થાય છે. અને એનું વ્યાપક સ્વરૂપ શું બને છે? તો કે p ઓફ x બરાબર ax વત્તા b. અને આનું શૂન્ય મેળવવા માટે કરવાનું શું? તો કે p ઓફ x બરાબર તમારે 0 લઈ લેવાના અને 0 લઈને x ને કરતા બનાવશો તો આપણું સૂત્ર બનશે x બરાબર -b ભાગ્યા a. જ્યાં આ b અને a શું છે? તો કે a શું છે? તો a આપણો x નો સહગુણક છે, જ્યારે b શું છે? તો કે અચળ પદ છે. અહીં તમને એક ઉદાહરણ પણ આપેલું છે વર્ગમાં 5x - 5 માટે શૂન્ય કયું છે? વર્ગમૂળમાં 5. નેક્સ્ટ વાત કરીએ મિત્રો આગળ, તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ખાસ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમને સરવાળાનું આપેલું છે અને ગુણાકારનું આપેલું છે. આ બંને સૂત્રો ખાસ અગત્યના છે. શૂન્યનો સરવાળાનું સૂત્ર અને એ જ રીતે શૂન્યના ગુણાકારનું સૂત્ર. જો શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને બીટા જે છે એમના શૂન્યનો સરવાળો સૂત્ર શું છે? તો કે -b ભાગ્યા a. જ્યાં આ a અને b શું છે? તો કે -b એટલે કે x નો સહગુણક, જ્યારે a એટલે કે x² નો સહગુણક. અને એ જ રીતે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ભાગ્યા a. જ્યાં c એટલે કે અચળ પદ, જ્યારે a એટલે કે x² નો સહગુણક. તો આ બંને સૂત્રો ખાસ યાદ રાખજો. આ બંને સૂત્ર આધારિત પ્રશ્ન તમારે આવશે. 2 ગુણના દાખલામાં તમને કદાચ એવું પૂછે કે ભાઈ આપેલ જે દ્વિઘાત બહુપદી છે તો એના શૂન્યો આટલા છે, આલ્ફા અને બીટાની કિંમત આપેલી છે, તો તમારે એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો હોય શૂન્ય શોધ્યા વગર. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, બરોબર. તો ખાસ ધ્યાનમાં યાદ રાખજો. અને ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછી શકે છે. તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય અને દ્વિઘાત બહુપદી માટે એના શૂન્યનો સરવાળો કે ગુણાકાર પૂછી શકે છે. નેક્સ્ટ આગળ વધીએ. આ સૂત્ર ખાસ મિત્રો, શૂન્ય પરથી બહુપદી બનાવવાની. એટલે તમને શૂન્યનો સરવાળો આપેલો હશે અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને એના આધારે આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. અને દ્વિઘાત બહુપદી બનાવવા માટે આ સૂત્ર ખાસ મહત્વપૂર્ણ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આના આધારે એક દાખલો ફરજિયાત 2 ગુણમાં આવવાનો છે. એ દાખલો આપણો 100% આપણને આવડવો જોઈએ. તો એના માટે સૂત્ર શું છે? તો p ઓફ x બરાબર k ઇન્ટુ કાઉન્સની અંદર x² માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ અને વત્તા આલ્ફા બીટા. એટલે આમાં તમારે કરવાનું શું છે? તમને શૂન્યનો સરવાળો આપેલો હશે, તમને શૂન્યનો ગુણાકાર આપેલો હશે, એની કિંમત ફક્ત આની અંદર મૂકી દેવાની અને કિંમત તમે મૂકશો એટલે તમને તમારી જે દ્વિઘાત બહુપદી તમારે જોઈએ છે એ તમને મળી જશે, બરોબર. તો એ આ પ્રકારનો દાખલો ખાસ આ સૂત્રના આધારે આવશે, એટલે તમારે ખાસ સૂત્ર તૈયાર કરવાનું છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોની સંખ્યા અને આલેખ. જો આલેખના આધારે શૂન્યોની સંખ્યા તમને ખાસ પૂછશે તો તમને ધારો કે y બરાબર p ઓફ x નો આલેખ આપેલો છે અને આલેખના ઉપરથી તમને એમ કે આપેલ આલેખમાં બહુપદીના શૂન્યો કેટલા છે, શૂન્યો ખાલી જગ્યા છે. આ પ્રકારનો જ્યારે પ્રશ્ન બને તો તમારે જો y બરાબર p ઓફ x આપેલું હોય, y બરાબર p ઓફ x આવું આપેલું હોય ત્યારે તમારે p ની અંદર કયો ચલ છે? તો કે x. તો તમારે x અક્ષ જોવાની છે. તો x અક્ષમાં તમે ધ્યાન રાખો, આ જે આલેખ આપેલો છે આમાં x અક્ષને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે? તો કે 1, 2 અને 3 બિંદુમાં. તો આના શૂન્ય કેટલા આવશે મિત્રો? 3 આવશે. એ જ રીતે જો તમને ચેન્જ કરી નાખે, ચેન્જ કરીને તમને શું આપે? x બરાબર p ઓફ y અને પછી એમ કે આના શૂન્યો કેટલા થાય? તો આપણે ગોખીને ગયા હોય કે ભાઈ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય હોય, તો ખોટું પડે. આમાં તમારે ચલ કયો જોવો પડે? p ઓફ y આપેલી છે એટલે કે y માં બહુપદી આપેલી છે, તો તમારે yx જોવી પડે. અને yx ને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે? ફક્ત આ એક જ બિંદુમાં છેદે છે, તો આના શૂન્ય કેટલા આવશે? 1. તો આ ખાસ ધ્યાન રાખજો. તમને p ની અંદર જે ચલ આપેલો હોય એ તમારે અક્ષ જોવાની છે. x ચલ આપેલો હોય તો x અક્ષ, y ચલ આપેલો હોય તો y અક્ષ, બરોબર. ચલો આગળ વધીએ. એના પછી આ પણ મોસ્ટ આઈએમપી છે તમારે ટૂંકા પ્રશ્નો માટે. દ્વિઘાત બહુપદીનો આલેખનો આકાર એ કેવો આકાર છે? તો કે પરવલય છે. હવે પરવલય 2 પ્રકારના, ઉપરની તરફ ખુલ્લો અને નીચેની તરફથી ખુલ્લો. હવે આ ઉપરની તરફથી ખુલ્લો ક્યારે હોય?
એટલે કે વાટકા જેવો, અને નીચેની તરફ ખુલ્લો, બરોબર, એટલે કે વાટકાને ઊંધો કરો, તો આ બંને આકારના ક્યારે આલેખ બને? તો એના માટે ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે આપણું ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c. તો આ જે દ્વિઘાત બહુપદી છે એમાં એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે એ, એને આપણે ધ્યાનમાં લેવાનો છે. એક્સ સ્ક્વેરનો જે સહગુણક એ જે છે એ જો 0 કરતા મોટો હોય તો પરવલય કેવો આવશે? ઉપરની તરફ ખુલ્લો, એટલે કે ઉપરની તરફ ખુલ્લો પરવલય, અથવા આ શબ્દ એ ખોટો આપેલો છે, આપણે ખુલ્લો પરવલય લેવાનો, બરોબર. તો ઉપરની તરફ ખુલ્લો પરવલય એટલે કે યુ જેવો આકાર, બરોબર. અને એની જગ્યાએ જો એ લેસ ધેન 0 હોય, એટલે કે એની કિંમત 0 કરતા નાની હોય, તો એનો આલેખ કેવો મળે છે? તો કે પરવલય નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. આ બંને પ્રકારના આલેખ તમને મળે છે. આના આધારે એક ટૂંકો પ્રશ્ન 100% બની શકે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. સુરેખ બહુપદીનો આલેખ, તો કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા એક રેખા હોય છે જે એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. સુરેખ બહુપદીનો આલેખ શું હશે? તો કે એક બિંદુમાં છેદતી રેખા, એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે. દ્વિઘાત બહુપદી હોય તો એ દ્વિઘાત બહુપદીને તમે જો શૂન્યની વાત કરીએ તો શૂન્ય જેટલા એની મહત્તમ ઘાત છે એટલા શૂન્ય હોય. દ્વિઘાત બહુપદી હોય તો એને મહત્તમ 2 શૂન્ય હોય. કેટલાક કિસ્સાઓમાં એક પણ શૂન્ય હોય, કેટલાક કિસ્સાઓમાં શૂન્ય ન પણ મળે, એવા પણ દાખલાઓ આવશે. ત્રિઘાત બહુપદી હોય તો એના મહત્તમ કેટલા શૂન્ય હોય? 3. એટલે કે જેટલી એની ઘાત હશે એટલા એને મહત્તમ શૂન્યો હશે. એટલે આ પણ તમારે ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. આગળ વધીએ. ખાસ અગત્યના પરિણામો આપણે ચર્ચા કરીએ તો ખાસ અગત્યના પરિણામો તમારે ધ્યાનમાં રાખવાના છે. પહેલું પરિણામ, વ્યસ્ત શૂન્યોની શરત. જો દ્વિઘાત બહુપદીના શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય તો શું થાય? તો a બરાબર c થાય. દ્વિઘાત બહુપદીના શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય તો એકબીજાના વ્યસ્ત હોવાના કારણે એમનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. જેમ કે આલ્ફા અને બીટા બે શૂન્યો છે, તો આ બંને શૂન્ય એકબીજાના વ્યસ્ત હશે, તો આમનો હું ગુણાકાર કરીશ તો એ ગુણાકાર મને કેટલો મળશે? 1 મળશે. હવે ગુણાકાર 1 મળશે તો આ શૂન્યના ગુણાકારનું સૂત્ર શું? તો કે c ભાગ્યા a. તો c ભાગ્યા a બરાબર કેટલા થાય? 1 થાય. a ભાગાકારમાં પેલી બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં જાય તો c બરાબર કેટલા થઈ જાય? a. તો આપણો જવાબ શું આવે? c બરાબર a અથવા a બરાબર c થાય. એટલે ખાસ ધ્યાન રાખજો. તમને આ પ્રકારે કોઈ દ્વિઘાત બહુપદી આપેલું હોય કે જેના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો ત્યારે તમને a અથવા c ની કોઈ પણ કિંમત માંગી હોય તો તમે આ સૂત્રની મદદથી મેળવી શકો છો. એ જ રીતે વિરોધી, જો વિરોધી શૂન્ય હોય, આલ્ફા અને બીટા વિરોધી, તો વિરોધી શૂન્ય માટેની શરત શું છે? કે જો શૂન્ય એકબીજાના વિરોધી હોય તો સહગુણકો આમાં b બરાબર a આવશે, 0 નહીં આવે મિત્રો. b બરાબર કેટલા આવશે? a. તો એના માટે શરત, વિરોધી શૂન્ય હોય તો એનો મતલબ શું થાય? વિરોધી શૂન્ય હોય તો એમનો સરવાળો આલ્ફા અને બીટા એ હંમેશા કેટલો થાય? 0 થાય. વિરોધી, જેમ કે સંખ્યા 5, તો 5 ની વિરોધી સંખ્યા કઈ થાય? -5. એમનો આપણે સરવાળો કરવા જઈએ તો કેટલો આવે? હંમેશા 0. એટલે આ બંને વિરોધી સંખ્યાઓ હોય તો એમનો સરવાળો 0 થાય. સરવાળાનું સૂત્ર શું છે આપણી જોડે? -b ભાગ્યા a. તો આ -b બરાબર a બરાબર શું લઈ લેવાનું? -b ભાગ્યા a બરાબર 0. એ ભાગાકારમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં, તો -b બરાબર શું બને? a. તો અહીં શું આવશે? -b બરાબર a. અહીં પ્રિન્ટિંગ ભૂલ છે એટલે સુધારી લેજો. -b બરાબર a આવશે. એ જ રીતે શૂન્યના વ્યસ્તનો સરવાળો, શૂન્યના વ્યસ્ત તમને આ પણ પૂછી શકે 1/α + 1/β બરાબર કેટલા? તો એનું સૂત્ર શું બને છે? 1/α + 1/β નું -b ભાગ્યા c. કઈ રીતે બને છે? તો તમારે એના માટે કરવાનું શું છે? આનું સાદરૂપ આપવાનું છે. સાદરૂપ કઈ રીતે આપશો? 1/α + 1/β. તો તમારે આ જે છેદમાં શૂન્યો આપેલા છે આલ્ફા અને બીટા, તો તમારા છેદનો લસા લઈ લેવાનો. છેદનો લસા કેટલો આવે? તો લસા લેવા માટે એકને બીટા વડે ગુણો અને આ એકને કેટલા વડે ગુણો? આલ્ફા વડે. તો ઉપર શું થઈ જશે? આલ્ફા પ્લસ બીટા થઈ જશે. છેદમાં બંનેનું શું થઈ જશે? લસા કેટલો થશે? બંનેના ગુણાકાર જેટલો, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર. તમારે મેળવવું હોય તો આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર -b ભાગ્યા a. આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર, એનું સૂત્ર શું છે આપણું? c ભાગ્યા a. બંનેમાંથી શું ઉડી જાય? a કેન્સલ થઈ જાય, તો જવાબ શું આવે આપણો? -b ભાગ્યા c. તો આ પણ ખાસ યાદ રાખજો. શોર્ટ સૂત્ર છે, તમારે આવું ગણતરી ના કરવી પડે એના માટે અહીં આપેલું છે. એટલે ડાયરેક્ટ યાદ રાખવાનું કે 1/α + 1/β આપેલું હોય તો એનો સરવાળો કેટલો થશે? -b ભાગ્યા c. નેક્સ્ટ આગળ વધીએ. અહીં પણ એ જ ચર્ચા કરેલી છે જે આપણે અહીં ગણતરીમાં કરેલી છે, બરોબર. તો એ નવું નથી. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર લઈ લો. આજે ફક્ત આપણે એની જે
થિયરી છે, એટલે કે જેના મહત્વપૂર્ણ સૂત્રો છે દરેક ચેપ્ટરના, એની જ આપણે ચર્ચા કરીએ છીએ. અને આજે આપણે 1 થી 6 ચેપ્ટરના જે સૂત્રો છે એની ચર્ચા કરવાના છીએ. નેક્સ્ટ સેશનમાં તમને બીજા સૂત્રોની પણ ચર્ચા મળશે અને એના આધારે આઈએમપી દાખલાઓ પણ આપણે આપીશું. એટલે આજે આ સૂત્રોની ચર્ચા કરીએ છીએ, એમાં દાખલા આપેલા નથી, એટલે દાખલાઓનું આપણે સેશન અલગ રાખીશું. હવે નવા ચેપ્ટરની વાત કરીએ, પ્રકરણ નંબર 3. પ્રકરણ 3 નું નામ શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. કેટલા ગુણનું પૂછાય છે મિત્રો આ ચેપ્ટર? તો તમારે બેઝિક વાળા માટે આ ચેપ્ટર 8 ગુણનું છે. કેટલા ગુણનું છે? 8 ગુણ. તો 8 ગુણની અંદર કઈ રીતે પૂછાશે મિત્રો? તો 2 ટૂંકા પ્રશ્નો આવે છે, એ જ રીતે 2 પ્રશ્નો 3 ગુણના આવે છે. 2 3 ગુણના પ્રશ્નો અને 2 ટૂંકા પ્રશ્નો, 3 દુ 6 અને 6 ને 2 8. તો આ રીતે તમારા 8 ગુણ આની અંદરથી પાકા થઈ જાય જો તમે કમ્પ્લીટ આ ચેપ્ટર કરો તો. તો આ ચેપ્ટરની આપણે મિત્રો મહત્વપૂર્ણ જે થિયરી છે અને સૂત્રો છે એની ચર્ચા આજે કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ. તમે જે 9માં પહેલા ભણીને આવ્યા છો દ્વિચલ સુરેખ સમીકરણ, અને આ ચેપ્ટરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે આવા 2 સમીકરણોની ચર્ચા કરવાની છે. તો પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સમજીએ. સમીકરણને તો કે ax + by + c = 0. આ જે સમીકરણ છે એને શું કહેવામાં આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ. આમાં ચલ કેટલા છે? દ્વિ એટલે કે 2 ચલ છે, x અને y. ચલ એટલે કે જેની કિંમત સતત બદલાઈ શકે. સુરેખ એનો મતલબ શું થાય? કે દરેક ચલની ઘાત કેટલી છે? 1 છે. સમીકરણ એટલે કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ કોઈક સંખ્યાત્મક કિંમતો આપેલી હોય છે. તો આવું જે સમીકરણ બને છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. બરોબર. હવે આવા જ જો 2 સમીકરણ લેવામાં આવે એટલે કે જો a1x + b1y + c1 = 0, એ જ રીતે a2x + b2y + c2 = 0. તો આવા 2 સમીકરણ હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આના આલેખની વાત કરવા જઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ એકલું હોય તો એનો આલેખ શું મળે છે તમને? એક રેખા મળે છે. એક રેખા આલેખ મળે છે, અને રેખા ઉપર કેટલા બિંદુ હોય છે મિત્રો? તો કે અસંખ્ય બિંદુ હોય છે. તો એ અસંખ્ય બિંદુ હોવાના કારણે એના ઉકેલ કેટલા મળે છે આ દ્વિચલ સુરેખ સમીકરણના? તો આના ઉકેલ અનંત મળે છે. અનંત અથવા તો અસંખ્ય, તમે જે પણ શબ્દ વાપરો એ. જ્યારે આમાં કેટલા સમીકરણ છે? આવા 2 છે. તો 2 સમીકરણ હોય તો 2 સમીકરણનો આલેખ શું મળશે? એક સમીકરણનો આલેખ રેખા. તો 2 સમીકરણનો આલેખ શું મળે છે મિત્રો? 2 રેખા મળે છે. હવે આ 2 રેખાઓના અલગ અલગ પ્રકાર હોય છે: છેદતી, સંપાતી અને સમાંતર. આ 3 પ્રકારે આ 2 રેખાઓ તમને મળી શકે છે: છેદતી, સંપાતી અને સમાંતર. તો આ દરેક પ્રકારની આપણે આજે ચર્ચા કરવાની છે. આ કોષ્ટક મિત્રો તમારા માટે ખાસ અગત્યનું છે. નિષ્કર્ષ અને સંબંધોનું જે આ કોષ્ટક આપણે બનાવેલું છે, આ કોષ્ટકના આધારે તમને ખ્યાલ આવશે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે તો એને કેટલા શૂન્યો મળે છે, એનો આલેખ કેવો હોય છે અને એ સુસંગત છે કે નહીં. તો આ 3 બાબતો આપણા કોષ્ટકના આધારે યાદ રાખવાની છે. હવે એના માટેની શરત શું છે? સૌથી પહેલી શરત a1/a2 ≠ b1/b2. એટલે કે જો પહેલા 2 ગુણોત્તર સમાન ના હોય, a1/a2 ≠ b1/b2, તો તમને એનો આલેખ શું મળે છે? છેદતી રેખાઓ મિત્રો આલેખ મળે છે. છેદતી રેખાઓ. અને આ 2 રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. તો એક જ બિંદુમાં છેદે છે એટલે કે જે બિંદુમાં છેદે છે એ જ શું થઈ જાય? એનો ઉકેલ થઈ જાય છે. અને એનો મતલબ એક જ ઉકેલ મળે છે. એક બિંદુમાં છેદે છે તો એનો ઉકેલ પણ કેટલો આવશે? માત્ર એક ઉકેલ. અથવા શબ્દ કયો વાપરી શકે? અનન્ય. આ શબ્દમાં છેતરાતા નહીં. અનન્યનો મતલબ એક અને માત્ર એક થાય. અને એક ઉકેલ મળે છે માટે એને સુસંગત કહેવાય. જે સમીકરણ યુગ્મ જે છે એને શું કહેવામાં આવે છે? સુસંગત. એટલે કે જો ઉકેલ મળે તો જે સમીકરણ યુગ્મ છે એને સુસંગત કહીશું. એ જ રીતે બીજી શરત આપેલી છે કે જો 3 ગુણોત્તર કેવા હોય? a1/a2 = b1/b2 = c1/c2. 3 ગુણોત્તર સમાન હોય તો આપણને રેખાઓ આલેખ શું મળશે? સંપાતી રેખાઓ. આમાં તમને આલેખ બરાબર આપેલો નથી, પણ અહીં એક રેખા ઉપર જ તમને બીજી રેખા મળશે. એક રેખા આપેલી હશે, એના ઉપર જ બીજી રેખા, એક રેખા ઉપર બીજી રેખા, એટલે કે સંપાતી રેખાઓ આલેખ મળશે. હવે સંપાતી રેખાઓમાં જે પહેલી રેખા ઉપર બિંદુઓ છે એ જ બધા બિંદુઓ બીજી રેખા ઉપર પણ હશે. એટલે એમાં તમને ઉકેલ કેટલા મળે છે? તો કે અસંખ્ય. કારણ કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય છે એટલે તમને આમાં અસંખ્ય ઉકેલ મળે છે. અને આ જે ઉકેલનું સ્વરૂપ છે કેવું છે? તો કે સંપાતી રેખાઓ, અને ઉકેલ કેટલા મળે છે? અસંખ્ય ઉકેલ મળે છે. અને આ જે સમીકરણ યુગ્મ છે એને સુસંગત તો કહેવાય જ છે. સુસંગત સાથે એક બીજો શબ્દ છે અવલંબી. તો એ પણ શબ્દ ખાસ યાદ રાખજો. સુસંગત અને અવલંબી કહેવામાં આવે છે. ત્રીજો ગુણોત્તર જો પહેલા 2 તો સમાન હોય પણ ત્રીજો સમાન ના હોય, a1/a2 = b1/b2, પણ ત્રીજો ગુણોત્તર અલગ હોય, ≠ c1/c2, તો તમને આલેખ શું મળે છે? તો કે સમાંતર રેખાઓ. રેલવેના પાટાની જેમ એકદમ સમાંતર રેખાઓ જે ક્યારેય એકબીજાને છેદશે નહીં. અને સમાંતર રેખાઓ હોય તો એકબીજાને છેદે જ નહીં. અને ના છેદે
તો એમનો કોઈ પણ ઉકેલ મળતો નથી, એટલે કે ઉકેલ ન મળે. અને ઉકેલ ન મળે માટે એને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? એના માટે અસંગત અથવા તો સુસંગત નથી એવો શબ્દ વાપરીએ છીએ. તો કોષ્ટક મિત્રો યાદ રાખજો, આના આધારે જે બે ટૂંકા પ્રશ્નો બનવાના છે એ કોષ્ટક ઉપરથી જ બનશે, એટલે આ કોષ્ટક તમારે કડકડાટ કમ્પ્લીટ કરીને જવાનું છે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. અહીં આપેલું છે જો સુસંગત અને અસંગત માટે. સુસંગત ક્યારે કહેવામાં આવશે? તો કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું હોય, જો એનો ઉકેલ મળે તો સુસંગત થઈ જાય, જો ઉકેલ ના મળે તો એને આપણે સુસંગત કહેતા નથી અથવા તો અસંગત એવો શબ્દ વાપરીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર તમારે ખાસ આટલા મુદ્દા યાદ રાખવાના છે. બીજું આપણે ચર્ચા કરીએ તો આના ઉકેલની રીતો. તમારે જો બે ટૂંકા પ્રશ્નો તો કોષ્ટકના આધારે આવવાના છે, પણ જે 3-3 ગુણના બે દાખલા આવવાના છે તો એમાં આદેશની રીત, લોપની રીત, આ બે રીતો ખાસ આવવાની છે. બીજી ઘણી બધી રીતો આવતી પણ તમારે 10મામાંથી એ નવા સિલેબસમાંથી રીતો જે છે એ નીકળી ગયેલી છે. તમારે મુખ્ય બે જ રીતો કરવાની છે. એક તો રીત છે તમારે આદેશની રીત અને બીજી રીત છે લોપની રીત. આ બંને રીતો કરવાની છે. ચોકડી ગુણાકારની રીત નીકળી ગયેલી છે અને એ જ રીતે આલેખની રીત પણ પૂછાતી નથી, એટલે આ બંને રીત તમારે કરવાની નથી, ફક્ત બે જ, આદેશની રીત અને લોપની રીત. અને આના આધારે 3-3 ગુણના બે દાખલા આવશે, જેમાંથી તમને સમીકરણ યુગમાં આપેલા હશે ને તમારે એને ઉકેલવાના છે. તમને જો કીધેલું હોય કે આદેશની રીતે ઉકેલવાના છે તો તમારે આદેશની રીત જ વાપરવી પડે. જો કીધું હોય કે લોપની રીતે ઉકેલો તો તમારે લોપની રીત જ વાપરવી પડે. તમારા જોડે કોઈ ઓપ્શન વધતો નથી. બીજું કે આના આધારે કૂટ પ્રશ્નો પણ આવે છે. આ ચેપ્ટરમાં કૂટ પ્રશ્નો આપેલા છે. કૂટ પ્રશ્નો એટલે કે આફતાબની ઉંમર આટલી છે, તેની દીકરીની ઉંમર આટલી છે, તો જો એમની ઉંમર આટલી હોય તો હાલની ઉંમર કેટલી થાય? તો આ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી બને છે. અને એમાં તમારે શું કરવું પડે? તો પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બનાવવા પડે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બનાવ્યા બાદ એનો ઉકેલ મેળવવો પડે એક્સ અને વાયનો. તો આ પ્રકારના દાખલાઓ આ ચેપ્ટરમાંથી પૂછાશે. એ આપણે દાખલાઓ જ્યારે ચર્ચા કરીશું ત્યારે એની વાત કરીશું આગળ. ચલો નેક્સ્ટ. આના પછીનું ચેપ્ટર મિત્રો આપણું દ્વિઘાત સમીકરણ, ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, જે તમે બીજા સત્રમાં ભણ્યા હશો. તેની આપણે આજે વાત કરવી છે. મહત્વપૂર્ણ થિયરી અને મહત્વપૂર્ણ સૂત્રોની વાત કરીશું. દ્વિઘાત સમીકરણ પહેલા તો એનો ગુણભાર જોઈએ તો કેટલા ગુણનું પૂછાય છે? 7 ગુણનું. આ ચેપ્ટરના 7 ગુણ છે. હવે 7 ગુણમાંથી એક ટૂંકો પ્રશ્ન, એક 2 ગુણનો અને એક 3 ગુણનો પ્રશ્ન આવે છે. સોરી, 4 ગુણનો. એક પ્રશ્ન 4 ગુણનો. આ રીતે તમારો ગુણભાર કેટલો થયો? 4 ને 2 6 અને 1 7. તો 4 ગુણનો એક પ્રશ્ન, મોટો પ્રશ્ન આની અંદરથી પૂછાય છે અને એકદમ સરળ હોય છે, એટલે આ પ્રશ્ન તમે ભૂલથી પણ છોડતા નહીં. તમારા 4 ગુણ પાકા થઈ જશે. એ પણ કૂટ પ્રશ્ન પ્રકારનો જશે. એમાં પણ તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું હશે ને પછી એના બીજ મેળવવાના હશે. બીજું કે એક 2 ગુણનો દાખલો આવે છે જેની અંદર દ્વિઘાત સૂત્રનો ઉપયોગ આવી શકે છે અને એક ટૂંકો પ્રશ્ન આમાંથી આવે છે. દ્વિઘાત સૂત્ર જે છે એ શ્રીધર આચાર્ય આપેલું છે, એની આપણે આગળ ચર્ચા કરીશું. શ્રીધર આચાર્ય ખાસ નામ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં પૂછે છે. ચલો આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ તો એનું વ્યાપક સ્વરૂપ શું થાય? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. દ્વિઘાત એટલે કે એની ઘાત કેટલી હશે? આમાં ચલની ઘાત 2 છે એટલે એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. અને સમીકરણ છે એટલે બરાબર શું લઈ લેવાના આપણે? 0. તો કે ax² વત્તા bx વત્તા c બરાબર 0. જ્યાં x ચલ છે, જ્યારે a શું છે કે x² નો સહગુણક છે, b શું છે તો કે x નો સહગુણક અને c આપણું અચળ પદ. બીજી એક શરત આપેલી છે કે a નોટ ઇક્વલ ટુ 0. જો a 0 થઈ જાય મિત્રો, a 0 થઈ જશે તો દ્વિઘાત સમીકરણ રહેશે નહીં, એટલે આપણે a નોટ ઇક્વલ ટુ 0 લેવા જ પડે. જ્યારે a, b અને c જે છે એ કેવી સંખ્યાઓ છે? તો કે વાસ્તવિક સંખ્યાઓ છે, જેને આપણે r માંથી લેવાની છે, બિલોંગ્સ ટુ r. ત્યારબાદ આગળ વાત કરીએ. આની અંદરથી આ જે દ્વિઘાત સૂત્રો છે એનો કોને અભ્યાસ કર્યો છે અને એક ગણિત શાસ્ત્રીઓ વિશે અહીં તમને માહિતી આપેલી છે કેટલીક, તો એ આપણે ધ્યાનમાં લઈએ. અહીં તમે ધ્યાન આપો. જો યુક્લિડ વિશે વાત આવે તો યુક્લિડે શું કર્યું છે? તો કે યુક્લિડે ભૌમિતિક રીત વિકસાવી. તમને એવો પ્રશ્ન પૂછે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની ભૌમિતિક રીત કયા ગણિત શાસ્ત્રીએ વિકસાવી છે, અથવા તો નીચે ઓપ્શન આપે, તો ખાસ યાદ રાખજો યુક્લિડ. આપણે શું થાય છે કે બધા શ્રીધર આચાર્ય કરીને જઈએ છીએ કે ભાઈ દ્વિઘાત સમીકરણનો કોઈ પણ પ્રશ્ન આવે એટલે એમાં જો ગણિત શાસ્ત્રીનું નામ પૂછે તો શ્રીધર આચાર્ય આવે, પણ એક ભૂલ ના કરતા. જો ભૌમિતિક રીતની વાત કરે તો યુક્લિડ આવે. ત્યારબાદ ax² વત્તા bx વત્તા c બરાબર c માટે સૂત્ર, આ જે સૂત્ર છે આનો ઉકેલ મેળવવાનું, ax² વત્તા bx બરાબર c. તો આના ઉકેલ મેળવવાનું એટલે કે આના બીજ મેળવવાનું સૂત્ર કોણે આપેલું છે? તો બ્રહ્મગુપ્તે આપેલું છે.
એટલે આ ખાસ આ નામ પણ યાદ રાખજો. બીજું અલ ખ્વાઝમી અને એબ્રાહમ બાર હિયા હાનાસી, આ બંને નામ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આમણે ખાલી જે દ્વિઘાત સમીકરણ છે એનો અભ્યાસ કર્યો હતો અને એના કેટલાક સૂત્રો આપેલા હતા, પણ એ આપણે એની ચર્ચા કરવાની નથી. આ બંને પૂછાતા નથી. તમારે ખાસ યુક્લિડ અને બ્રહ્મગુપ્ત આ બંને નામ યાદ રાખવાના છે. અને બીજું એક વધારાનું નામ શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્ય જેમણે દ્વિઘાત સમીકરણ, કયું દ્વિઘાત સમીકરણ? તો આપણું જે એનું વ્યાપક સ્વરૂપ છે એક્સ સ્ક્વેર વત્તા બીએક્સ વત્તા સી બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ નો ઉકેલ કોણે આપેલો છે? તો કે આપણા ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીધર આચાર્ય આપેલો છે. એટલે આ નામ પણ યાદ રાખજો. આ 3 નામ તમારે યાદ રાખવાના છે. ભૌમિતિક કે તો યુક્લિડ આવે, એ જ રીતે એક્સ સ્ક્વેર વત્તા બીએક્સ બરાબર સી કે તો એના માટેનું સૂત્ર કોણે આપ્યું છે? તો કે બ્રહ્મગુપ્તે આપેલું છે. અને એ જ રીતે જો આપણે એક્સ સ્ક્વેર વત્તા બીએક્સ વત્તા સી બરાબર 0 એટલે કે આપણું દ્વિઘાત સમીકરણ જે વ્યાપક સ્વરૂપ છે તો એનો જે ઉકેલ છે એ કોણે આપેલો છે? શ્રીધર આચાર્ય. તો આ 3 નામ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે આઈએમપી છે. હવે જો આ જે દ્વિઘાત સમીકરણ છે તો એના તમારે સૌથી પહેલા શરૂઆતમાં દ્વિઘાત સમીકરણના તમારે મધ્યમ પદના ભાગ પાડી અને બીજ મેળવવાની રીત આવે છે. મધ્યમ પદના ભાગ પાડો એટલે કે વચ્ચેનું પદ જે બીએક્સ છે એના તમારે 2 અલગ અલગ ભાગ પાડવાના છે. અને ત્યારબાદ એટલે કે મધ્યમ પદ જેટલો સરવાળો લાવવાનો અને પહેલા અને છેલ્લા પદ જેટલો ગુણાકાર, અને એના તમારે ભાગ પાડી અને એના બીજ મેળવવાના છે. તો એ પ્રકારનો દાખલો 2 ગુણમાં આવી શકે છે, બરોબર? તો એના માટેની માહિતી આપેલી છે. એક ઉદાહરણ પણ આપેલું છે 6x² માઇનસ x માઇનસ 2 બરાબર 0. તો તમે મિત્રો જો આમાં સરવાળો કેટલો લાવવાનો? મધ્યમ પદ જેટલો, એટલે કે મધ્યમ પદનો સહગુણક કેટલો છે? -1. તો સરવાળો લાવવાનો છે -1. જ્યારે ગુણાકાર તો પહેલા અને છેલ્લા પદના ગુણાકાર જેટલો, એટલે કે 6 દુ 12, પણ કેવા 12? -12. તો ગુણાકાર -12 અને સરવાળો -1, તો એવા ભાગ કયા પડે છે? 4 તરી 12. પણ સરવાળો -1 લાવવા માટે 4 કેવા લેવાના? માઇનસ, અને 3 કેવા લેવાના? પ્લસ. તો 4 તરી 12 એટલે કે -4 + 3 એવા આના 2 અવયવો પડે છે. જો મધ્યમ પદના જ ભાગ પડ્યા છે, -x ની જગ્યાએ -4x અને +3x. તમે આનું ફરીથી સાદુરૂપ આપો તો આ જ તમને જવાબ મળે. તો આ રીતે મધ્યમ પદના ભાગ પાડી અને એના 2 બીજ કયા મેળવેલા છે? x બરાબર 2/3 અને x બરાબર -1/2. તો આ પ્રકારનો એક દાખલો તમારે 2 ગુણમાં પૂછી શકાય છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ દ્વિઘાત સૂત્રની. દ્વિઘાત સૂત્ર અને વિવેચક. તો દ્વિઘાત સૂત્રની વાત કરતા પહેલા તમારે વિવેચકની ચર્ચા કરવી પડે. તો વિવેચકનું સૂત્ર શું છે? તો કે વિવેચક કેપિટલ D બરાબર B² - 4AC. આ સૂત્રને ખાસ યાદ રાખજો. આના આધારે એક ટૂંકો પ્રશ્ન આવશે જ 100%. એક ટૂંકો પ્રશ્ન 100% આવવાનો છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. D બરાબર B² - 4AC આના આધારે ટૂંકો પ્રશ્ન આવશે જ. બીજું કે વિવેચકથી ફાયદો શું થાય? તો વિવેચકથી આપણે નક્કી કરી શકીએ કે જે દ્વિઘાત સમીકરણ છે એના બીજ જે છે એનો પ્રકાર કેવો રહેશે, એટલે કે એના બીજ કેટલા મળશે, એનો પ્રકાર કેવો હશે, એ નક્કી કરવા માટે આપણે વિવેચક D મેળવીએ છીએ. જો D ની કિંમત 0 કરતાં મોટી હોય, >0, તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે છે તમને. જો એ સરસ મજાનું આકૃતિ દ્વારા સમજૂતી આપેલી છે. 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. જો D બરાબર કેટલા હોય? 0 હોય, તો આપણને 2 સમાન વાસ્તવિક બીજ મળે છે, સેમ ટુ સેમ. બંને બીજ કેવા હોય છે? તમારા સમાન. અને છેલ્લો કિસ્સો જો D < 0 હોય, એટલે કે D 0 કરતાં નાનો હોય, એનું મૂલ્ય ઋણ હોય, તો વાસ્તવિક બીજ મળતા નથી, અસ્તિત્વ ધરાવતા જ નથી. એના વાસ્તવિક બીજ મળે નહીં. એટલા માટે જો અહીં તો બીજનું અંકુરણ જ ના થયું. અહીં બંને બીજ ફૂટ્યા, આ બંને સમાન છે, આ બંને અલગ અલગ છે, એ રીતે. ત્યારબાદ જો બીજ મળી જાય પહેલા અને બીજા કિસ્સા માટે મિત્રો, જો તમને 2 બીજ મળે, ભલે બંને બીજ ભિન્ન હોય કે પછી બંને બીજ સમાન હોય, તો એના માટે જે શ્રીધર આચાર્યનું જે સૂત્ર છે, એ સૂત્ર શું છે? x બરાબર -b ± વર્ગમૂળમાં d ભાગ્યા 2a. તો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે ક્યારે વાપરવાનું? જો તમને એના બીજ મેળવવાના કીધા હોય તો બીજ મેળવી એના માટે તમારે પહેલા વિવેચક D મેળવવો પડે. D મેળવ્યા બાદ નક્કી કરવાનું કે એના કેટલા બીજ મળે છે, અને બીજ ખબર પડી જાય કે એને 2 ભિન્ન બીજ મળે છે કે 2 સમાન બીજ મળે છે. ત્યારબાદ આ શ્રીધર આચાર્યનું જે દ્વિઘાત સૂત્ર છે એ તમારે વાપરવાનું છે. x બરાબર -b ± વર્ગમૂળમાં d, એટલે કે આપણો વિવેચક, ભાગ્યા 2a. આની અંદર કિંમતો મૂકશો એટલે તમને x ની કિંમતો મળી જશે. અહીં પ્લસ ઓર માઇનસ છે, એના કારણે તમને 2 અલગ અલગ બીજ મળશે. જો D ની કિંમત 0 કરતાં મોટી હશે તો, જો 0 હશે તો તમારા પ્લસ ઓર માઇનસ મૂકવાનું આવે નહીં. તો તમારો જવાબ થઈ જાય -b/2, એટલે કે બંને બીજ કેવા મળશે? સમાન. અહીં એક ઉદાહરણ પણ આપેલું છે. સૂત્રની મદદથી ઉદાહરણ
એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 2 બરાબર 0. સૌથી પહેલા શું નક્કી કરવાનું? એ બી અને સી ની કિંમતો. તો એ બરાબર કેટલા છે? 1, બી બરાબર -3 અને સી બરાબર -2. આ ત્રણ કિંમતો નક્કી કર્યા બાદ તમારે એનો વિવેચક ડી મેળવવાનો છે. વિવેચક ડી કેટલો આવશે મિત્રો? તો કે બી સ્ક્વેર માઇનસ 4ac સૂત્રનો ઉપયોગ કરશો તો વિવેચક ડી ની કિંમત આવશે 17. ત્યારબાદ વિવેચક 17 એટલે કે 0 કરતા મોટો આવ્યો એટલે કે એનો મતલબ કે એને બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. અને બીજ મેળવવા માટે આ સૂત્ર મૂકતા તમને બે ભિન્ન વાસ્તવિક બીજ કયા મળે છે? 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 17 ભાગ્યા 2. હવે આ પ્લસ ઓર માઇનસને અલગ પાડીએ એટલે કે એક વખત પ્લસ લઈએ એક વખત માઇનસ લઈએ તો તમને આવા બે બીજ મળે છે. તો એક સરસ મજાનું તમને ઉદાહરણ આપેલું છે. તો આ પણ 2 ગુણમાં પૂછી શકે છે અથવા 4 ગુણમાં એને પૂછવું હોય તો આવા 2 દાખલા સેટ કરી અને 4 ગુણમાં પણ તમને પૂછી શકે છે બનાવી. પણ મોટા ભાગે તમારે આ ચેપ્ટરની અંદર 4 ગુણનો કૂટ પ્રશ્ન જ આવે છે કે જેની અંદર તમારે એક દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને પછી એના બીજ મેળવવાના. એટલે ખાસ ધ્યાન રાખજો, 4 ગુણ માટે મોસ્ટ આઈએમપી છે. તો આ ચેપ્ટરની આટલી જ થિયરી છે મિત્રો. તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો ફરીથી એક વખત પેજ પાછું લાવું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ મિત્રો વાત કરીએ આના પછીના ચેપ્ટરની, જે સૌથી મહત્વનું ચેપ્ટર તમારા માટે બની શકે છે, સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જે છે તમારું એ 13 ગુણનું ચેપ્ટર છે. આમ જો સૌથી વધારે ગુણભારવાળા ટોટલ 4 ચેપ્ટર છે. આ 4 ચેપ્ટરમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એમાંનું એક સૌથી મહત્વપૂર્ણ ચેપ્ટર કયું છે? સમાંતર શ્રેણી. 13 ગુણનું ચેપ્ટર છે. હવે આ 13 ગુણમાં કઈ રીતે પૂછાય છે? તો કે બે ટૂંકા પ્રશ્નો. ત્યારબાદ તો કે 2 ગુણના 2 દાખલા, 2 પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો. ત્યારબાદ 3 ગુણનો તો કે 3 ગુણનો 1 પ્રશ્ન અને એ જ રીતે 4 ગુણનો પણ તમારો 1 પ્રશ્ન. એટલે ટોટલ કેટલા પ્રશ્નો થાય છે મિત્રો? 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 2 13. એટલે ટોટલ 13 ગુણ જે છે એ તમારા આ ચેપ્ટરમાંથી રોકડા થઈ જાય. આ પ્રકારે તમારે 2 ટૂંકા આવશે, 2 ગુણના આવશે, 3 ગુણનો અને 1 4 ગુણનો. એટલે કે દરેક વિભાગમાં આ ચેપ્ટરનો દાખલો આવશે. એટલા માટે આ ચેપ્ટર તમારા માટે ખાસ મહત્વપૂર્ણ બની જાય છે. એકદમ સહેલું ચેપ્ટર છે. મુખ્ય 2 સૂત્રો છે અને 2 સૂત્રોથી જ બધા દાખલાઓ ગણવામાં આવતા હોય છે. તેની આપણે ચર્ચા કરીએ આજે. સૌથી પહેલા સમાંતર શ્રેણીની સમજ. તો સમાંતર શ્રેણીની આપણે સમજ મેળવવા જઈએ તો એની વ્યાખ્યાની વાત કરીએ તો સમાંતર શ્રેણી એટલે શું? સંખ્યાઓની એક યાદી. શ્રેણીની વાત કરીએ તો જેમ કે હું લઈ લઉં કે 2 4 6 8 તો તમે જો આમાં ક્રમિક વધારો થાય છે. કેટલાનો વધારો થાય છે? તો કે 2 4 6 8 એટલે કે 2 2 નો વધારો થાય છે. તો આવી જે શ્રેણી હોય એને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી. કે જેમાં વધારો થાય છે પણ એ નિશ્ચિત છે. બરોબર? એટલે હું આની વ્યાખ્યા આપવા જાઉં તો કોઈ પણ પ્રથમ પદ સિવાયનું કોઈ પણ પદ એ આગળની સંખ્યામાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તો આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. અહીંના માટે જો એક સરસ મજાનું ચિત્ર તમને આપેલું છે. સીડીઓના જે સ્ટેપ હોય, આપણા ઘરે કોઈ સીડી હોય તો એના સ્ટેપમાં તમે જે એના પગથિયા બનાવો, એક નાનું ને એક મોટું એવી રીતે બનાવશો નહીં. બધા જ પગથિયા જે છે એની જે ઊંચાઈ છે કેવી રાખશો? સેમ રાખશો. વચ્ચે એકાદ પગથિયું એવું હશે કે જેની ઊંચાઈ મોટી હશે પણ બાકી મોટા ભાગે પગથિયાની ઊંચાઈ દરેકની કેવી હશે? સમાન. એટલે કે એનો મતલબ કે આનો જે તફાવત છે એ તમારે દરેક જગ્યાએ કેવો રાખવાનો છે? સમાન રાખવાનો છે. બરોબર? આમાં જે એ છે એને પ્રથમ પદ કહેવાય, ડી ને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત કહેવામાં આવે છે. મહત્વપૂર્ણ સૂત્રો તો આના ખાસ 2 સૂત્રો મહત્વપૂર્ણ છે. એક છે એનમાં પદનું સૂત્ર અને બીજું છે એન પદોના સરવાળાનું સૂત્ર. તો એનમું પદ જે છે એનું સૂત્ર શું છે? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. એમાં એ શું છે? તો એ આપણું પ્રથમ પદ છે. n શું છે? તો કે પદોની સંખ્યા છે. જ્યારે ડી શું છે? તો કે સામાન્ય તફાવત છે. અને આ સૂત્રના આધારે તમને 2 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે. 2 ગુણનો પ્રશ્ન શું આવશે? તો 2 ગુણનો પ્રશ્ન એવો આવશે કે તમને એમ પૂછે કે આ એક સમાંતર શ્રેણી આપેલી છે અને આ સમાંતર શ્રેણીનું 13મું પદ શોધો, 15મું પદ શોધો, 20મું પદ શોધો. તો આ પ્રકારનો પ્રશ્ન એક 2 ગુણમાં 100% આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આગળ વધીએ તો સરવાળાનું સૂત્ર SN બરાબર. તો SN બરાબર સરવાળાનું સૂત્ર શું છે? તો કે n/2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તો આ સૂત્ર પણ સરવાળાનું છે એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આના આધારે બીજું સૂત્ર શું બનાવેલું છે? જો તમે આ 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી છે એમાંથી તમે આના ભાગ પાડો એટલે કે 2a ની જગ્યાએ તમે a લખી નાખો, a પ્લસ a. તો આ જે બાજુમાં શું આપેલું છે? n માઇનસ 1 ગુણ્યા ડી.
તો આ જે સૂત્ર બને છે એ કોનું બની જાય છે? અંતિમ પદનું. તમે જો એન નું, એનમાં પદનું. તો તમે આની જગ્યાએ શું મૂકી શકો છો? એન. એટલે કે સૂત્ર શું બને? એ વત્તા એન. તો તમારે આની જગ્યાએ n/2 કૌંસમાં a વત્તા an, એના દ્વારા બીજું સૂત્ર બને. ઘણીવાર an ની જગ્યાએ કયો શબ્દ વાપરે છે? l. l સિમ્બોલ વાપરે છે. l એટલે કે શું થાય છે? અંતિમ પદ. તો આ બંને સૂત્રો યાદ રાખજો. જ્યારે તમને અંતિમ પદ અથવા n મું પદ આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે. જ્યારે તમને અંતિમ પદ ના આપેલું હોય, a અને d અને આ બધી કિંમતો આપેલી હોય, ત્યારે તમારે ઉપરનું સૂત્ર વાપરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. ગુણધર્મો અને પ્રકારો. સમાંતર શ્રેણીના બે પ્રકારો ખાસ પડે છે. એક છે શાંત અને અનંત. શાંત સમાંતર શ્રેણી કોને કહીશું મિત્રો? તો કે જેની અંદર પદોની સંખ્યા નિશ્ચિત હોય. માની લો કે કોઈ સમાંતર શ્રેણી છે, એની અંદર 15 પદો છે, તો એ 15 પદો ફિક્સ છે, એનાથી વધારે આવવાના નથી, તો એને શાંત કહીશું. જ્યારે જેની અંદર પદોની સંખ્યા અનિશ્ચિત છે, અનંત સુધી જાય છે, તો એને આપણે શું કહીશું? અનંત સમાંતર શ્રેણી, ઇન્ફિનિટી સુધી જાય છે, તો આ પ્રકારની શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહીએ છીએ. ખાસ આ ત્રણ સૂત્રો તમારા ધ્યાનમાં રાખવાના છે. ટૂંકા પ્રશ્નોમાં ખાસ આવી શકે છે. સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબર્સ, એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર શું છે? તો કે Sn બરાબર n કૌંસમાં n+1 ભાગ્યા 2. બીજું સમ ઓફ ફર્સ્ટ n ઓડ નેચરલ નંબર્સ, એટલે કે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓ જે છે એનો આપણે સરવાળો, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો એનું સૂત્ર શું બને છે? Sn બરાબર n². આ સૂત્ર તમને ક્યાંય આપેલું નહીં હોય, ખાસ ધ્યાનમાં રાખજો, પૂછી શકાય છે. Sn બરાબર n². તમને પ્રશ્ન એવો આવે કે પ્રથમ 20 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા કેટલા થાય? પ્રથમ 20 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો એ ટાઈમે તમે જો સરવાળો કરવા બેસો તો 20 સંખ્યા લખો અને પછી સરવાળો કરો તો એ બહુ લાંબુ થઈ જાય. ટૂંકા પ્રશ્નમાં પૂછે તો તમારી સંખ્યા કેટલી છે? 20. તો 20 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 20 નો વર્ગ એટલે કે 400. તો 400 તમારું શું થઈ જાય? જવાબ. તમે ડાયરેક્ટ આ સૂત્રને આધારથી કિંમત લખી શકો છો. બીજું નેક્સ્ટ, એના પછી પ્રશ્ન સમ ઓફ ફર્સ્ટ n ઇવન નેચરલ નંબર્સ, એટલે કે યુગ્મ સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક યુગ્મ સંખ્યાઓનો સરવાળો. તો એનું સૂત્ર શું બને છે? Sn બરાબર n ઇન્ટુ n+1. તો આ ત્રણ સૂત્રો તમારે ટૂંકા પ્રશ્નોમાં ખાસ વપરાશે. આના આધારે કોઈ ટૂંકો પ્રશ્ન આવી શકે છે, એટલે ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ વાત કરીએ. અહીં તમને આના વ્યાપક સ્વરૂપની વાત કરી છે. જેમ સીડી સ્ટેપ બાય સ્ટેપ એક એક પગથિયું આગળ વધે, દરેક વચ્ચેનું અંતર કેવું હોય? સમાન, જેને આપણે ડી કહીએ છીએ. સામાન્ય તફાવત ડી. આ જે સામાન્ય તફાવત ડી જે છે એનું મૂલ્ય ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે છે. ખાસ એ પણ યાદ રાખવાનું છે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. અને એના આધારે એનું વ્યાપક સ્વરૂપ પણ યાદ રાખવાનું છે. જો તમે એક દાખલો આપેલો છે, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો, તો આ પ્રકારનો એક દાખલો ખાસ યાદ રાખજો મિત્રો. 2 ગુણમાં આવશે જ, આમાં તમારે રકમ બદલાશે, બાકી આ પ્રકારનો એક દાખલો આવવાનો જ છે 2 ગુણમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. તમને જો એના આધારે પહેલા સમાંતર શ્રેણીના આધારે એ નક્કી કર્યા છે, ડી નક્કી કર્યા છે, ત્યારબાદ કયું પદ શોધવાનું છે? તો કે 10મું પદ શોધવાનું છે. એટલે 10મા પદનું સૂત્ર A10 બરાબર શું થાય? 47 આવશે. તમે સાદુરૂપ આપશો A10 બરાબર 10મું પદ છે તો એમાં એક ઓછી વખત ડી ઉમેરવાનું, એટલે કે A+9D. A+9D ની અંદર તમે કિંમતો મૂકી દો. A ની કિંમત કેટલી આપેલી છે? 2 અને D ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 5. તો તમે એની કિંમત મૂકશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 47. તો ખાસ યાદ રાખજો આ દાખલો. તો આ ચેપ્ટરની અંદરથી તમારે ખાસ n મા પદનું સૂત્ર, n પદોના સરવાળાનું સૂત્ર, આ બંને સૂત્રો ખાસ તૈયાર કરવાના છે. ત્યારબાદ આ n પદો જે છે એ પ્રથમ n ધન પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર, n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો જે સરવાળો જે છે એના માટેનું આ સૂત્ર, અને અયુગ્મ માટે આ સૂત્ર. આ ત્રણ સૂત્ર યાદ રાખજો. બીજું આના આધારે એક an વાળું સૂત્ર આવે છે, એ આમાં લખેલું નથી, આપણે લખાઈ દઈએ છીએ. an બરાબર Sn માઇનસ Sn-1. આ સૂત્ર પણ તમારે ખાસ કરવાનું છે. તમને n પદોનો સરવાળો અને n-1 પદોનો સરવાળો આપેલો હોય અને એમ પૂછે કે અંતિમ પદ કેટલું અથવા nમું પદ કેટલું, તો ત્યારે આ સૂત્ર તમારે કામ લાગશે. an બરાબર Sn માઇનસ Sn-1, એટલે કે n પદોનો સરવાળો કરો, એમાંથી તમે n-1 પદોનો સરવાળો બાદ કરો તો વધશે શું? તો કે અંતિમ પદ વધશે. એને જ આપણે શું કહીએ છીએ? an. તો આપણે સૂત્ર ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 6 ત્રિકોણ. આ પણ તમારા માટે
આઈએમપી ચેપ્ટર બની રહેશે, કારણ કે બેઝિક વાળા માટે આ ચેપ્ટર જે છે એ 8 ગુણનું છે. અને ખાસ વાત એ છે કે આ જે 8 ગુણ જે છે એમાં 4 ગુણના 2 પ્રશ્નો આવવાના છે. 4 ગુણના 2 પ્રશ્નો, એટલે કે આમાંથી મોટા 2 પ્રશ્નો આવવાના છે. અને બંને પ્રશ્નો જે છે એમાં તમારે લિમિટેડ દાખલા હશે, 5 કે 6 દાખલા કરો એટલે આ બંને પ્રશ્નો એની અંદરથી જ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ મહત્વપૂર્ણ ચેપ્ટર 8 ગુણનું પૂછાશે. હવે ત્રિકોણની વાત કરીએ તો સૌથી પહેલા એકરૂપ આકૃતિઓની વાત કરીએ. એકરૂપ અને સમરૂપતા. તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો એ એકરૂપતા વિશે ભણીને આવ્યા છો, જ્યારે 10માની અંદર આ ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે સમરૂપતા વિશે ભણ્યા છે. એની અલગ અલગ શરતો આવી છે ત્રિકોણ માટેની. તો એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ વિશે વાત કરી છે. એકરૂપ કોને કહેવામાં આવે? તો કે જો આકાર અને કદ બંને કેવા હોય? સમાન. આકાર અને કદ સમાન હોય તેને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. અને સમરૂપ કોને કહેવામાં આવે છે? તો આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, સમાન હોય પણ ખરા, ન પણ હોય. તો એવી આકૃતિ, જેમ કે જો મેં જોઉં આ ચોરસ અને આ ચોરસ છે, તો બંનેનો આકાર ચોરસ જ, પણ આ ચોરસનું જે છે એની બાજુનું માપ વધારે છે, જ્યારે આની બાજુનું માપ ઓછું છે, જેના કારણે શું થાય છે? આ બંને આકૃતિઓ કેવી બની જાય છે? સમરૂપ. તો જો આકાર અને કદ સમાન હોય તો એકરૂપ, અને આકાર સમાન હોય પરંતુ કદ સમાન ના હોય તો એને સમરૂપ આકૃતિઓ કહીએ છીએ. ત્યારબાદ એની અલગ અલગ શરતો આવે છે મિત્રો. સમરૂપતાની અલગ અલગ શરતો, આ શરતો તમારે યાદ રાખવાની છે. શરતોના આધારે પણ દાખલો પૂછી શકે છે. પહેલી શરત કઈ છે? ખૂણો ખૂણો, ખૂખું શરત. જો બે ત્રિકોણના બે અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય, તો એ બંને ત્રિકોણ કેવા થઈ જાય છે? સમરૂપ થઈ જાય છે. એના પછીની શરત બાખુબા શરત. બાજુ ખૂણો બાજુ, બે ત્રિકોણ માટે એની બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાને કેવી હોય? સમાન. બાજુ માટે ગુણોત્તર સમાન, બે બાજુઓનો અનુરૂપ બે બાજુઓ સાથેનો ગુણોત્તર સમાન, અને એક ખૂણો કોઈ પણ સમાન. તો એ બાખુબા શરત અનુસાર એ બંને ત્રિકોણો કેવા થઈ જશે મિત્રો? સમરૂપ થઈ જશે. એ જ પછી બા શરત આવે છે, બરોબર? બાજુ બાજુ બાજુ, એટલે કે જો બે ત્રિકોણ આપેલા હોય તો એની અનુરૂપ બાજુનો જો ગુણોત્તર સમાન હોય, અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે કે એમનો ભાગાકાર, તો એ બંને ત્રિકોણો કેવા થઈ જાય છે મિત્રો? સમરૂપ થઈ જાય છે. તો આ 3 શરતો તમારે ખાસ યાદ રાખવાની છે, બરોબર? ત્યારબાદ વાત કરીએ તો 8 ગુણ જે છે આ ચેપ્ટરના, એમાં તમને બધાને ખ્યાલ છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એટલે કે થિલ્સ દાદાનો પ્રમેય ખાસ આવે ને આવે જ. થિલ્સનો પ્રમેય મોસ્ટ આઈએમપી છે, તમારે 100% આવવાનો છે બોર્ડની પરીક્ષામાં. તો થિલ્સનો પ્રમેય આપણે વ્યવસ્થિત જ્યારે દાખલા ચલાવીશું ત્યારે જોઈશું, પણ હાલ તમારે યાદ રાખવાનું છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય તમારે કમ્પ્લીટ કરવાનો છે. અને બીજું એનો પ્રતિપ્રમેય પણ પૂછી શકે છે. આ થિલ્સનો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું કહે છે? કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો ખાસ યાદ રાખજો, એનું વિધાન પરીક્ષામાં આપેલું નહીં હોય, વિધાન તમારે લખેલું હોય. જો તમારે આપેલું હોય તો તમારા સારા નસીબ, પણ એવું જરૂરી નથી. તમે જો તમારા 2 પેપર પૂરા થઈ ગયા છે એટલે ગણિતનું પેપર થોડું ટફ કાઢવા માટે એ કદાચ વિધાન તમને ના પણ આપે ને ફેરવીને પણ પૂછી શકે છે. એટલે ગભરાતા નહીં, કમ્પ્લીટ કરીને જજો, થિલ્સનો પ્રમેય આવશે જ, બરોબર? તો વિધાન તમારે કમ્પ્લીટ એની સાબિતી લખવાની છે. સૌથી પહેલા વિધાન, ત્યારબાદ પક્ષ, સાધ્ય, બાજુમાં આકૃતિ અને સાબિતી. આ રીતે કમ્પ્લીટ તમારે એની સાબિતી લખવાની છે. ત્યારબાદના જે સૂત્રો જે છે એ નીકળી ગયેલા છે એટલે આની આપણે ચર્ચા કરવાની આવતી નથી. સમપ્રમાણતાનો ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર, આ ત્રિકોણના જે ક્ષેત્રફળ માટેનું આ જે સૂત્ર છે એ તમારા ચોપડીમાંથી રદ થયેલું છે, એટલે આપણે આને કરવાની કોઈ જરૂર છે નહીં. તો ખાસ આ 6 ચેપ્ટરમાંથી આજે આપણે આ 6 ચેપ્ટર રાખવાના છીએ. 1 થી 6 ચેપ્ટરની આજે આપણે જે ચર્ચા કરી છે એનો તમે સ્ક્રીનશોટ પણ લઈ લેજો. દરેકનો આપણે તમને સ્ક્રીનશોટ આપ્યો છે. બીજું કે આ ચેપ્ટરની જે પણ સૂત્રો, મહત્વપૂર્ણ ટોપિક જે તમને કરાયા છે એ ખાસ ઘરે રિવિઝન કરજો અને એની તૈયારી કરજો. બીજું કે આ ચેપ્ટરની અંદરથી આ ચેપ્ટર જે છઠ્ઠું ચેપ્ટર છે 8 ગુણનું છે, જેમાં એક થિલ્સનો પ્રમેય અથવા એનો પ્રતિપ્રમેય, અને બીજો જે 4 ગુણનો દાખલો આવશે એ પણ થિલ્સના પ્રમેય અથવા પ્રતિપ્રમેય આધારિત જ આવવાનો છે. અથવા એની જગ્યાએ છોકરીના જે પડછાની લંબાઈ માપવાનો જે દાખલો છે એ પણ ખાસ પરીક્ષામાં પૂછાય છે, પડછાની લંબાઈ વાળો. તો એ પણ દાખલો તમારે ખાસ કરવાનો છે. દાખલાઓની ચર્ચા આપણા આના પછીના જે આવનારા ગણિતના અલગ અલગ સેશન છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. એટલે તમે આપણે આજે 1 થી 6 જે ચેપ્ટર જોયા છે એનું એક વખત સંપૂર્ણ રિવિઝન કરજો. આની અંદર જે પણ તમને માહિતી આપેલી છે એનું કમ્પ્લીટ રિવિઝન કરીને તૈયારી કરજો, અને એના દાખલા આપણે નેક્સ્ટ સત્રમાં હવે ગણીશું. તો ત્યાં સુધી આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને નમસ્કાર, આવજો, બાય બાય, જય હિન્દ.